નમસ્કાર, મારું નામ છે ગોવિંદ ચૌધરી ને તમે જોઈ રહ્યા છો જીએનએસ રિપોર્ટ. તો આજે આપણે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે વિશે વાત કરીશું. કોઈ પણ પક્ષી માટે ઉડાન ભરવી હોય તો એને એક પાંખથી ઉડાવી શકાતું નથી. તેને ઉડવા માટે ખુલ્લું આકાશ અને બંને પાંખોની જરૂર પડે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ જ્યારે કરવી હોય તો એની અંદર સ્ત્રીઓની પ્રગતિ થવી આવશ્યક છે. અને ખૂબ જ પ્રખ્યાત સમાજશાસ્ત્રી મહિલાઓ માટે કહ્યું છે, વન ઇઝ નોટ બોર્ન બટ રાધર બીકમ્સ અ વુમન. અર્થાત મહિલાઓ જન્મતી નથી પણ એમને બનાવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની અંદર જ્યારે આપણે નારીઓની વાત કરીએ તો નારીઓને એક માતાનો દરજ્જો આપવામાં આવે છે. ઇવન ભારત એટલે કે ભારતને પણ ભારત માતા તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે ગુજરાત વિદ્યાપીઠની અંદર જે સ્ટુડન્ટ અભ્યાસ કરે છે, જેની અંદર ખાસ કરીને જે ગર્લ્સ છે, તો એમનો આપણે અભિપ્રાય લઈશું કે જે ગુજરાત છે, ઇવન ભારત છે, તો એની અંદર સ્ત્રીઓની સ્થિતિ શું છે. તો આજે આપણે આવી ગયા છે ગુજરાત વિદ્યાપીઠમાં. જે ગુજરાત વિદ્યાપીઠના જે બે વિદ્યાર્થીઓ છે, ગઝલ અને ધ્રુવી, તો એમને આપણે પૂછીશું કે આંતરરાષ્ટ્રીય જે મહિલા દિવસ છે એની ઉજવણી થઈ રહી છે. તો ગઝલબેન, સૌથી પહેલા મારું ક્વેશ્ચન છે કે ભારતમાં મહિલાઓની સ્થિતિ પહેલા કરતા જે સ્થિતિ હતી એમાં સુધારો થયો છે કોઈ? તમારું શું માનવું છે? મારા ઓપિનિયન પ્રમાણે જણાવું તો મહિલાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. પહેલા મહિલાની સ્થાન જે એક ફક્ત રસોડા પૂરતું જ સીમિત હતું, પરંતુ હવે મહિલા એક બેવડી ભૂમિકા નિભાવી રહી છે. તેનું સ્થાન હવે ફક્ત રસોડા સુધી સીમિત નથી, પરંતુ વિશ્વ સ્તર સુધી વિકસી અને વિસ્તરી રહ્યું છે. તે ઘણા કાર્યભાર સંભાળી રહી છે. તે ઘણી ભૂમિકા ખૂબ સારી રીતે સંભાળી રહી છે. તો હું જરૂરથી કહીશ કે તેમના ભૂમિકામાં અને તેમનામાં ઘણું સુધારો અને પરિવર્તન આવ્યું છે, અને ખૂબ જ હકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેનો મને ખૂબ આનંદ છે. મારો આગળનો સવાલ તમને એ છે કે ભારતમાં જે શૈક્ષણિક અસમાનતા છે, જે એજ્યુકેશનલ ગેપ છે સ્ત્રી અને પુરુષ વચ્ચે, જે સ્ત્રીઓમાં હજી ગામડામાં જોઈએ તો કે સ્ત્રીઓનું શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે, તો એનું કારણ શું હોઈ શકે તમારા ઓપિનિયનથી? હું માનું છું ત્યાં સુધી સમાનતા અને અસમાનતા બંને જોવા મળે છે, પણ અસમાનતા હોવાનું એક મોટું કારણ છે હજુ પણ લોકોની જૂની માનસિકતા. હજુ પણ લોકોની માનસિકતા જે બદલાઈ નથી સ્ત્રીઓ પ્રત્યે. તેઓ માને છે કે સ્ત્રીઓ ફક્ત કામ કરવા માટે કે બાળકોના ઉછેર માટે જ હોય છે, પણ તેમને ભણાવવામાં આવતી નથી. બધા લોકો એવું વિચારે છે કે સ્ત્રીઓ ફક્ત કામ પૂરતી જ સીમિત છે, પણ એમને ભણવામાં એમને કોઈ મદદ કરતું નથી. અને બીજું, હું એ પણ માનું છું કે સ્ત્રીઓ પણ ક્યાંક ને ક્યાંક પોતાને પુરુષો કરતા ઇન્ફિરિયર માને છે. ઘણા ગામડાઓમાં હજુ સ્ત્રીઓ પણ પોતાને પુરુષ સમોવડી ગણતી નથી, તેને પોતા કરતા ઓછી માને છે પુરુષ કરતા. તો આ બંને બાબત હોઈ શકે કે પુરુષ અને સ્ત્રીની શિક્ષણમાં અસમાનતા જોવા મળે છે અત્યારે. તરીકે ભારતમાં શૈક્ષણિક અસમાનતા ઘણું બધું રીઝન, એક ઇન્ફેરિયોરિટી પણ છે, એક પેટ્રિયાર્કલ માઇન્ડસેટ પણ છે હજી સમાજમાં. તો હવે હું ધ્રુવીબેનને પૂછવા માંગીશ કે ભારતમાં જે અસમાનતા જોવા મળે છે, જે મુખ્યત્વે ગામડાઓમાં સૌથી વધારે અસમાનતા જોવા મળતી હોય છે સ્ત્રી અને પુરુષ વચ્ચેની, અને ઘણી બધી અસમાનતા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણે એવા પોઝિટિવ થોટ્સ દેખાય છે કે સરકાર પણ કામ કરી રહી છે, અને સમાજમાં ઘણા પણ એવા ઉદાહરણો સાબિત થઈ રહ્યા છે કે જેનાથી સ્ત્રીઓ આગળ વધી રહી છે. તમારું એવું માનવું છે કે હજી પ્રગતિની જરૂર છે, કે શું માનવું છે કે સમાજમાં કઈ રીતે પ્રગતિ વધારે થઈ શકે? સ્ત્રીઓ વાત કરી તેમ હજુ પણ સમાજમાં ઘણી અસમાનતા જોવા મળે છે, પરંતુ ખાલી અસમાનતા જોવા મળે છે એવું ના કહી શકાય. એમાં સમાજમાં ઘણું પરિવર્તન પણ આવ્યું છે. અને હું ગ્રામ્ય વિસ્તારથી આવું છું તો મને દેખાઈ આવે છે કે સૌથી વધુ પરિવર્તન છે એ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ આજે અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવીને ડિગ્રી પ્રાપ્ત કરી રહી છે, અને પુરુષોની સાથે મળીને જ એક ડિગ્રી પ્રાપ્ત કરીને પોતાનું જે સિદ્ધિ છે એ હાંસલ કરી રહી છે. તેનો મને ઘણો આનંદ છે. અને તમે કોઈ પણ એવું ક્ષેત્ર બાકી નથી રહ્યું કે જેમાં મહિલાઓ આગળ નથી. તમે આઈપીએસ IAS ઓફિસર સુધીના જોઈ લો, કે ટીચરની લાઈન જોઈ લો, અથવા તો તમે પોલીસની લાઈન જોઈ લો, બધામાં જ મહિલા કોઈ પણ ક્ષેત્રમાં અત્યારે પુરુષની સમોવડી બની રહી છે. તેનો મને આનંદ થાય છે. ओके, थैंक यू। नमस्कार, मेरा नाम जागृति है। जैसा कि आज हम सब जानते हैं कि आज अंतर्राष्ट्रीय महिला दिवस हम सब मना रहे हैं। इतिहास में भी हम लोगों ने देखा है कि महिलाओं के ऊपर पहले कितना अत्याचार किया जाता था। सती प्रथा, दहेज प्रथा, बाल विवाह, विधवा विवाह के खिलाफ थे सब। सती प्रथा में सती को अपने पति के साथ, मृत्यु पाए हुए पति के साथ जला दिया जाता था।
जिसको राम मोहन रॉय ने रोका। दहेज प्रथा अभी बहुत से, आज भी दहेज प्रथा तो बहुत सी जगहों में चल रहा है। पहले दहेज जो स्त्रियां नहीं दे पाती थी, जिनके घर वाले नहीं दे पाते थे, उनको मार दिया जाता था, जला दिया जाता था। आज भी बहुत से जगहों पे ये सारे जो रीति रिवाज है वो चल रहे हैं। हमारे उधर भी बहुत, बिहार के उधर भी आज भी दहेज का उतना ही मांग किया जाता है। लोग जॉब ले रहे हैं वहाँ पे, तो आज भी दहेज के लिए, मतलब जैसे उनका पद होता है उसके हिसाब से वो लोग दहेज की मांग करते हैं। पर हमें ये सबको रोकना है, हमें ये सब के खिलाफ आवाज उठानी है। अपने जो भाई है, अपने जो घर में जेंट्स वगैरह है, मैन वगैरह है, उनको भी ये सब सिखाना है कि हमारे आसपास जो स्त्रियां हैं, जो महिलाएं हैं, उनको हमें सेफ रखना है, सुरक्षा, और हमें खुद भी अपनी सुरक्षा खुद करनी है। सब जगह सुरक्षित रहना है हमें। और आज सिर्फ एक दिवस के लिए महिला अंतर्राष्ट्रीय दिवस नहीं मनाना है, बल्कि अपने हर पल में, हर क्षण में महिला दिवस हर क्षण में है। महिला खुद की शक्ति अपने आप को दिखाना है। धन्यवाद। આપણી સાથે એન્જલ છે, એમને આપણે સ્ત્રી સ્વતંત્રતા વિશે કેટલાક ક્વેશ્ચન પૂછો. સો મારો એવો ક્વેશ્ચન છે કે ભારતમાં સ્ત્રીઓને જેટલી સ્વતંત્રતા નથી મળી રહી, અત્યારે આપણે ઘણી અસમાનતા જોઈ રહ્યા છીએ. તો પુરુષને જેટલી સ્વતંત્રતા મળી રહી છે ભારતમાં, એટલી સ્ત્રીઓને જ એટલી ઇક્વલી એટલી સ્વતંત્રતા મળી રહી છે, શું તમારું માનવું છે? જી, આમના ક્વેશ્ચનથી હું મારા વિચારો વ્યક્ત કરું તો મને લાગી રહ્યું છે કે જે સ્વતંત્રતા ભાઈઓને મળે છે તેટલી જ બહેનોને પણ મળી રહી છે. જેમ કે હું મારા ગામમાં એક એવી દીકરી છું કે જે આખા ગામમાંથી સૌથી વધારે હું ભણેલી છું. તો એ જોતા મને એવું લાગે કે ઘરથી જ આજે મને ઘરથી જ એટલી સ્વતંત્રતા મળે છે કે હું અહીંયા છેક અમદાવાદ સુધી અને ડબલ માસ્ટર સુધી મેં પહોંચેલી છું. અને એવી ઘણી એવી સ્ત્રીઓ છે જે આજે મનુ ભાકર છે, પછી એવી ઘણી સ્ત્રીઓ છે જે પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધે છે અને બધા પોતાના વિચારો આગળ વ્યક્ત કરવા પોતાની શક્તિઓ પુરુષો જેટલું કરી શકે છે એટલું સ્ત્રીઓ કરી શકે છે. એટલે હું માનું છું કે સ્ત્રીઓને અને પુરુષોને સમાનતા જોવા મળે છે. થેન્ક યુ. नमस्ते, मेरा नाम किंजल कुरेर है। अंतर्राष्ट्रीय महिला दिवस की हार्दिक शुभकामनाएं देते हुए मैं आज ये कहना चाहती हूँ कि महिला का कोई अस्तित्व है या नहीं है। सबसे पहले तो हमें ये जानना चाहिए, क्योंकि मुझे नहीं लगता कि महिला का कोई अस्तित्व है, क्योंकि महिला कुछ भी कर ले पर उसको कोई सम्मान नहीं मिलता, जैसे कि हम जानते हैं। इसी तरह मैं ये कहना चाहती हूँ कि महिला एक ऐसी नारी है जिसके पास हर शक्ति है, वो हर काम ऐसा कर सकती है उसके लिए कोई काम छोटा नहीं होता है। मैं अपनी 2 लाइन पोएम की ऐसे बोल के आपको सुनाना चाहती हूँ कि सपने देखने हैं तो ऊंचे देख, नीचा दिखाने के लिए लोग हैं ना, रखना है कदम तो आगे रख, पीछे खींचने के लिए लोग हैं ना, अगर मुंह फेर ले कोई तुझसे तो फोन का कैमरा लेके सेल्फी ले लेना, सब तेरे पीछे खड़े हो जाएंगे। ऐसी ही एक तो महिला है, कर तू संघर्ष, कर तू मेहनत और न कर अपना नाम ऊंचा, क्योंकि तू एक महिला है। धन्यवाद। तू अपनी खूबियां ढूंढ, खामियां निकालने के लिए लोग हैं ना, सपना देखना है तो ऊंचा देख, देखना है तो ऊंचा देख, नीचा दिखाने के लिए लोग हैं ना, प्यार करना है तो खुद से कर, नफरत के लिए लोग हैं ना, तू अपनी एक अलग पहचान बना, भीड़ में चलने के लिए लोग हैं ना, तू कुछ कर दिखा दुनिया को, तालियां बजाने के लिए लोग हैं ना। अगर पूरी दुनिया आपके खिलाफ हो जाए तो आप दूसरी तरफ मुंह करके सेल्फी ले लेना, क्योंकि पूरी दुनिया आपके पीछे खड़ी हो जाएगी, है ना। के साथ बीता हुआ कल तुम्हारे दिमाग में है और आने वाला कल तुम्हारे हाथ में है। थोड़ी हिम्मत रख, अपनी बात रख, कोई ना सुने तो ऊंची अपनी आवाज रख। ये खुदगर्जों की दुनिया है, सबको अपनी पड़ी है, कोई ना माने तेरी तो तू खुद अपनी परवाह कर, नहीं तो अबला नहीं तो जगदम्बा है। આપણી સાથે ગુજરાત વિદ્યાપીઠથી આયશાબેન છે, એમને આપણે સ્ત્રી સ્વતંત્રતાના વિશે ઘણા ક્વેશ્ચન પૂછ્યું. તો આયશાબેન, મારો સવાલ એ છે કે ભારતમાં જે સ્ત્રીઓને જે સ્વતંત્રતા મળે છે એ પુરુષ કરતા સરખી મળે છે કે હજી ઘણા બધા અસમાનતા જોવા મળે છે? એમાં એનું શું કારણ હોઈ શકે જો અસમાનતા જોવા મળતી હોય તો?
મારું નામ એશા છે. શિક્ષણ વિદ્યા શાખામાં હું બીએડ કરી રહી છું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, આનો તો ઇતિહાસની વાત કરવા જાય તો બહુ લાંબુ થઈ જશે, પણ જે સવાલ છે સુરેશભાઈએ મને પૂછ્યો એના ઉપર વાત કરું. પુરુષ જેટલી જ સમાનતા સ્ત્રીને મળે છે કે નહીં, કહી શકાય કે કદાચ પુરુષ કરતાં પણ વધારે માન તો મળે છે. બસમાં રિઝર્વેશન હોય છે, સીટ સ્ત્રીઓ માટે રિઝર્વ હોય છે, ટ્રેનમાં રિઝર્વ હોય છે, ઘણી એવી જગ્યા છે જ્યાં સ્ત્રીઓ માટે સીટ રિઝર્વ હોય છે અને કદાચ છોકરાઓ માટે નથી હોતી. એટલે આ સ્ત્રીઓને માન તો મળે છે. ઘણી જગ્યાએ એવું થાય છે કે સ્ત્રીઓને જે માન સન્માન મળે છે અથવા તો સમાનતા આપવામાં આવે છે એ સ્વીકારી નથી શકતી. જેમ કે હજી આપણે લાપતા લેડીઝ મૂવી છે તો એમાં સ્ત્રીને માન આપે, જેમ કે કોઈ કહે છે કે તું ઘૂંઘટ ના રાખ, પણ એ પોતે જ ના રે, ઘૂંઘટ વગરની સ્ત્રી તો કેવી લાગે, એટલે એને તો ઘૂંઘટ લેવો જ છે. એને કહે છે કે તું સ્વતંત્ર થા, આમથી વાત કરશે કે ના મને સ્વતંત્ર થવું છે, મને આ છે, મને આ વાંધો છે, પણ શરૂઆત જ એ નથી કરી શકતી કે ચાલો હું ઘૂંઘટ છોડી દઈશ તો કંઈક 4 લોકો કઈ શું કહેશે. 4 લોકોની ચિંતા તો ભારત દેશમાં કેટલી છે. એ જ રીતે 4 લોકોના વિચારો કરીને પોતે દબાય છે, દીકરીને દબાવશે, દેરાણી જેઠાણી સાસુ કોઈ પણને પોતે વિચાર છે કે સ્વતંત્ર થવું છે પણ થઈ નથી શકતી. હવે એનું કારણ શું હોય એ તો સામાજિક રીતે બધાનું અલગ અલગ હોય, બેકગ્રાઉન્ડ તો બધાનું અલગ હોય. તો અમુક જગ્યાએ સ્વતંત્ર છે પણ ખરી. કેટલા ઉદાહરણો છે દેશમાં, આપણા ગુજરાત રાજ્યના જ કેટલા ઉદાહરણો છે. પણ જે અત્યારે જે ક્લાસમાં હું અભ્યાસ કરી રહી છું એ વર્ગમાં ભાઈઓની સંખ્યા કરતા બહેનોની સંખ્યા વધારે છે. ત્યાંથી જ ખબર પડી જાય કે સમાનતા તો બધાને મળે જ છે. કઈ રીતે સ્વીકારવી, એને કઈ રીતે સ્વીકાર કરીને એ સ્થાન જે મળ્યું છે એને માન આપવું. આપણને હજી પુરુષ પ્રધાન દેશ એ નથી રહ્યો, છતાં વિચાર તો ત્યાં જ જાય છે કે હા પુરુષ પ્રધાન દેશ છે, મારો પતિ કહેશે તો રસોઈ બનાવીશ, એ કહેશે તો આ શાક બનાવીશ, પૂછશે શું શાક બનાવો, અરે પોતાની ઈચ્છા તો ક્યારેક વ્યક્ત કરીને જાતે બનાવો, કદાચ એને ભાવે પણ ખરું. પણ જે માનસિકતા થઈ ગઈ છે ને કે ના ઘરના વડીલો જે પુરુષો, સાસુ નહીં ખાલી સસરા, કે એને શું ભાવશે એના ઉપરથી રસોઈ બનશે. આ હજી જે સ્ત્રી નથી સ્વીકારતી ને, પોતાનું સ્થાન લેતી નથી, આપવામાં આવે છતાં નથી લેતી, એ લેવું જોઈએ. અને એના માટે હજી કેળવણીની જરૂર છે, શિક્ષણની જરૂર છે, એનું પ્રમાણ હજુ વધારવું જોઈએ. વધી રહ્યું છે પણ છતાં હજી વધારો થાય તો સ્ત્રી ઘણી આગળ વધી શકે એમ છે. આભાર. નમસ્કાર મિત્રો, મારું નામ દિનેશ. શિક્ષણ વિદ્યા શાખામાંથી એમએડ સત્ર 4માં છું. આજે 8 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે, આપણે ગુજરાતીમાં કહીએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આપણે ઘણા સમયથી સાંભળતા આવ્યા છીએ કે પ્રાચીન કાળથી મહિલાઓને સતત અત્યાચારો, એમને દબાવવામાં આવી છે અને એમને સ્વતંત્રતા આપવામાં આવી નથી. પણ શું ખરેખર આ સવાલ આપણે જ્યારે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રશ્ન આપણને એક એ પ્રકારે વિચારવા ઉપર મૂકી દે કે શું ઐતિહાસિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો મહિલાઓ ઉપર આ પ્રકારનું થયું છે? ના મિત્રો, કારણ કે આપણે પ્રાચીન કાળમાં જોઈએ તો વૈદિક પરંપરાથી અને સિંધુ ખીણની પરંપરાથી આપણે જોઈએ તો મહિલાઓને જે સન્માન આપવામાં આવતું હતું એ આપણે ખરેખર જોઈએ તો ત્યારની જે સ્થિતિ હતી અને અત્યારની સ્થિતિ પ્રમાણે જે મહિલાઓ પર જે ગુજરી રહ્યું છે એ એક અલગ જ પ્રકારની હતી. આપણે જોઈએ તો ઋગ્વેદ છે, યજુર્વેદ છે, જે 4 વેદો છે એમાં પણ મહિલાઓની ઋચાઓની સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ત્યારે ગાર્ગી હોય, લોપા હોય, અલગ અલગ ઘણી બધી મહિલાઓએ પોતાની આહુતિ એમાં આપી છે અને પોતે પોતાની ઋચાઓ પોતાના સંદર્ભ પ્રમાણે લખી છે. આપણે જોઈએ તો પ્રાચીનથી મધ્યમાં આવીએ તો મધ્યમાં જોઈએ તો નાયિકા દેવી આપણે એક સરસ ઉદાહરણ લઈ શકીએ કે જેણે મોહમ્મદ ઘોરીના એ આક્રમણને, જેને કારવાઈનું યુદ્ધ કહેવામાં આવે છે, એકલી મહિલા કે પોતે કઈ રીતે હોઈ શકે એ એક ઐતિહાસિક દ્રષ્ટિની આપણે જોઈએ તો એ આખા મોહમ્મદ ઘોરીના આક્રમણને એણે હરાવી અને ગુજરાતને વિજય આપ્યો હતો. પદ્માવતી ઉપર આપણે આવીએ તો એક પોતાનું સન્માન જળવા થઈ અને કેટલી 14,000 થી 16,000 રાણીઓની સાથે લઈ અને પોતે એક સાહસ બતાવી અને એક સ્વતંત્રતાનું ઉદાહરણ આપ્યું છે. આ બધી બાબતો ઉપર ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો જે મહિલા દિવસ છે એ આપણને પ્રશ્નને થોડીક એક અલગ વિચારધારા ઉપર લઈ જાય છે.
તો ખરેખર શું આપણે જે અત્યારે વિચારી રહ્યા છે એ આગળના સમયમાં હતું? કયા કયા પરિવર્તનોના કારણે સ્ત્રીઓને એક પ્રકારની સ્વતંત્રતાથી છીનવી લેવામાં આવી? અને ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો ઘણા બધા એવા ઉદાહરણો છે. આપણે સ્વતંત્રતા સંગ્રામની અંદર જોઈએ તો કેટલી બધી મહિલાઓએ પોતાનું યોગદાન આપ્યું છે અને મહિલાઓએ પોતાનું યોગદાન આપીને પોતાની સ્વતંત્રતા ઘોષિત કરી છે કે ના ના અમે પણ કંઈક કરીએ છીએ. તો આ વાત છે આપણને વિચારવા સમક્ષ મૂકે છે. અને આજે મહિલા દિવસની ખરેખર આપણે કોઈનું અનુમાન કે અનુકરણથી નહીં પણ સ્વરીતે દેખીએ અને વિચારીએ અને વાંચીએ તો મહિલા દિવસ આપણને ખરેખર શુભ નીવડશે. ચાલુ કરો. આજે 8 માર્ચ વુમન્સ ડે છે, તો આપણે સમાજમાં જોયું છે કે વુમન્સની કઈ સ્થિતિ છે. આપણે જાતીય સમાનતાની વાત કરીએ સમાજમાં, પણ શું ખરેખર જાતીય સમાનતા છે સમાજમાં તે આપણે જોવું જોઈએ. અને આપણે વુમન્સ ડે ની વાત કરીએ તો આપણે વુમન્સને કઈ રીતે આગળ લાવી શકીએ તેના માટેના પ્રયત્ન કરવા જોઈએ. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ સમાજનું, તો સમાજમાં જે સ્ત્રીઓ છે તો તેનું સ્તર કેટલું નીચું છે તેને પુરુષની સમકક્ષ કરવા માટે આપણે સમાજમાં બી આવા પ્રયત્ન કરવા જોઈએ કે તેનાથી સ્ત્રીઓનું સ્તર ઊંચું આવે અને જે પુરુષ સમકક્ષ બની રહે. તેના માટે આપણે સમાજમાં બી જાગૃતિ ફેલાવવી જોઈએ. અને જે સ્ત્રીઓના જે કાયદાઓ છે જાતીય સમાનતા લાવવા માટેના, તેના પ્રત્યે આપણે સ્ત્રીઓને અવગત કરાવવા જોઈએ. અને તેના માટે સેમિનારો છે, પછી ગ્રામ સભાઓ છે, તેમાં બી સ્ત્રીઓના જે કાયદાઓ છે તેના માટેનું તેમને જ્ઞાન આપવું જોઈએ. અને જે સ્ત્રીઓ છે તે સમાજમાં આવે અને જે નોકરીમાં છે, રોજગારીમાં છે, તો આવા જે સામાજિક પાસાઓ છે તો તેમાં બી તે આગળ આવી શકે તેના માટેના સમાજમાં પ્રયત્ન કરવા જોઈએ. અને જે પુરુષ પ્રધાન સમાજ છે તો તેમાં ખાલી પુરુષોનું જ પ્રધાન ના હોવું જોઈએ, પણ પુરુષ સમક્ષ રહીને સ્ત્રીઓ બી નિર્ણય લઈ શકે. સમાજના જે કાર્યો છે, જે નોકરી છે, ધંધા છે, જે રાજકારણ બાબત છે, ધાર્મિક બાબત છે, તેમાં સ્ત્રીઓ પણ સારી રીતે પાર્ટિસિપેટ કરી શકે તેવું આપણે વુમન્સ ડે માં આપણે રાખવું જોઈએ. અને સ્ત્રીઓને આપણે બી સારી રીતે સમાન રાખવી જોઈએ, પુરુષ સમકક્ષ રાખવી જોઈએ. સો હેલો જીએનએસ રિપોર્ટ યુટ્યુબ ચેનલના દર્શક મિત્રો, હું છું તમારી સાથે નવીન. અને તમે આગળ જોયું કે પોતપોતાના અલગ અલગ અભિપ્રાયો જે અહીંયાના ભાઈઓ અને બહેનો છે એમણે રજૂ કર્યા અને ખૂબ જ સરસ એમણે એમના મત આપ્યા અહીંયા અને એટલી સરસ માહિતી આપણને પૂરી પાડી. તો એ હિસાબથી આપણે જોઈએ તો શું અત્યારે પણ સ્ત્રીઓની સશક્તિકરણ અને જાગૃતતા લાવવી જરૂરી છે? શું આ સરકારના આટલા બધા નિયમો હોવા છતાં, આટલી બધી યોજનાઓ કાઢી હોવા છતાં અત્યારે પણ કેટલાક એવા કેસો આવે છે? તો તમારા મતે શું છે? તમે શું તમારો અભિપ્રાય રહ્યો આમાં તે તમે કોમેન્ટમાં જણાવવા વિનંતી. અને આટલું કહી અહીંયા આપણો વિડીયો લાસ્ટમાં એન્ડ કરીશું. તો કે યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા, तो कि जहाँ स्त्रियों का आदर होता है वहाँ देवता रमण करते हैं. तो थैंक यू. અને તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ બીજા વિડીયોમાં.